જેને જેનો આશરો એની એની હોત હોય, પણ જેને મારી મેલડીનો આશરો હોય ને બાપ, જેને મેલડીનો તાર લાગી ગયો હોય, મેલડીનું જેને ભજન લાગી ગયું હોય, કવિ કે કુવે કાદવ ઉમટ્યા નદીએ ખૂટ્યા નીર, ગાયું મકોડા ભરખે આવો પડ્યો મયલ કાળ. એક દિવસ મારી મેલડીને કઈક વાત રાખવી છે, મારી ભગવતી દયા દાદાની મારી મેલડીને કઈક વાત વધારવી છે સાહેબ. એક દિયા ભીમરાજના પ્રંગણાની માલિકા મયલ કાળ સંભાઈ ગયો, ગાયું મકોડા ઝરખે ભરખી જાય, જન્મ દેનારી જનેતા પોતાના બાળકને ખાઈ જાય, આવો મયલ કાળ પડી ગયો બાપ. અને એવા કફરા કાળની માલિકા આખા ભીમડાદ ગામની માલિપાથી માણસો પોતપોતાના બાળ બસાને લઈને વિદેશની વાટે મીંડા ભાગવા. માનવ જાણે હું કરું કરતલ તુજો કોઈ હાજરા જેના અધવસે રહે મારો હરી કરે એ હોય. પણ બાપ ગામની માલિપાથી માણસો એમના મકાન ને ઉઘાડા દરવાજા બેકી અને પોતપોતાના બાળ બસાને લઈને મંડી ગયા ભાગવા. શું કામ? કે ખાવા કોઈના ઘરની માલિપા ખોરી જારે એક દિના સમય આ ગામની માલિપા નથી સાહેબ. વાહ મારી મેલડી વાહ. અને તેથી દયા પરિવારની માલિપાથી નામ જેનું જયસિંહ દાદા છે ને એ તેથી મારી મેલડીના સાનિધ્યની માલિપા આવીને એટલું કીધું કે એ મારી દયાની મેલડી મારી આ ફરતા 25 ગાવ 50 ગાવ સુધી ક્યાંય કુવાની માલિપા પાણી નથી રહ્યા, નદીએ નીર ખૂટી ગયા છે. ક્યાંય ધરતીની માથે કીડી મકોડાને ભાળી જાય તો ગાય જીભને લાંબી કરીને મકોડાને સાટી જાય, આવો કાળ સંભાઈ ગયો છે માં. અને હે મારી દયાની દેવ મારી મેલડી મારા બાળ બસાને લઈને હવે વિદેશની વાટને મારે જવું છે. મારી મેલડી શું કહેશ બાપ? માં ડોકની માલિપાથી માળા કાઢી મારી મેલડી લેવા બેઠા ને મારી મેલડીના 3 પાખાલા તિરસુલ ની સામે નજર કરીને જયસિંહ દાદા એ તેજી એટલું કીધું કે એ મારી દયાની દેવ મારી હવે મારું ગામ આખું ભીમડાદ ખાલી થઈ ગયું છે માં. મારી તારા ભરોસે તો આટલા દી રહ્યો, પણ હવે મારા છોકરાને 3 દિવસથી ટાટા કોના રોટલાના બટક્યા નથી ભાલ્યા માં. ડોકની માલપાથી માળા કાઢી એવા બાપભાઈ સોરઠિયા 500 અને 1 રૂપિયો આપી અને મારી ડાયરાની મેરડીને વધાવે બાપ. એક તાળી પાડો બાપ. ડોકની માલપાથી માળા કાઢીને એટલું કીધું કે એ મારા દયાના સાગર મારી નિર્ધનિયાનું નાનું મારી મેલડી મારી હવે આ ગામની માલિપા અમારો અંજળ ખૂટી ગયા માં. જોજો સાહેબ આજ જેને તમે દયાની મેલડી કરો છો ને મેલડી શું કરે જોજો તમે. મારી મારું આખું ગામ ખાલી થઈ ગયું છે, હવે હું તારી રજા લઈ અને જો મેલડી મને રજા દે ને તો જ્યાં મારા અંજળ લઈ જાય, મારા નસીબ લઈ જાય ને મારા બાળ બસાને લઈને વિયો જાવ માં. ડોકની માલપાથી સાહેબ એક માળા કાઢી પેલું વસન ને પછી વધાવો 1.5 સાલ લેવા માટે બેઠા ને
વસન આપતા પહેલા ત્રણ પાંખાળા ત્રિશુળની માલમાંથી કેબી અવાજ નીકળ્યો મારા જેસી. જેસિંહ દુનિયાની માલપા તું મને મેલડીને માં માનતો હોય ને બાપ, હા ભલે બાપ, દુનિયા વહી જાય, આખું ગામ ભલે વયું ગયું, પણ મારા મઢની માલપા હાંજ હવાર તું સાણવાસી તું મારી હંજવારી કાઢેશ ને મઢની. હું મેલડી બેઠી છું, તારે ક્યાંય જવાનું નથી બાપ. મારી જાવા તો મને જીવ નથી હાલતો, પણ મને મારા નસીબ લઈ જાય છે. આ ગામના ટીમે અંજળ ખૂટી ગયા છે બા. તેથી મારી મેલડી હમે આંખમાંથી આહુડા પડે, મારી મેલડી નો મેલડી વાળા કોઈ દી મોડા ન હોય બાપ. પડવા માંડ્યા ને તેથી ત્રણ પાંખાળા ત્રિશુળની માલપાથી મારી મેલડી બોલી, જેસિંહ આજ એક હું દયાની મેલડી બોલું. હા ભલે બાપ, અત્યારે હાંજ પડી ગઈ છે ને કે હા તારા ઘરે જઈને હુઈ જા, કાલનો દીવ ઉગે. મારી મેલડીના સાનિધ્યની માલપા આવી, હાથની માલપા હાવણી લઈ અને મારા મઢની માલપા તું હંજવારી કાઢ ને, આખા મઢની માલપા વાળીને હામાં ખૂણાની માલપા હંજવારી ભેગી કર. દુનિયાની માલપા કોઈ નો આપે એવું દી ઉગે ને જો તને એક રાણી સિક્કો આપું તો હું દયાની મેલડી આપું. કાલ મારા મઠની માલપા આવી અને હાથની માલપા હામણી લઈ અને મારા મઠની માલપાથી ખાલી આમ હંજવારી કાઢને હામાં ખૂણાની માલપા ભેગી કરીને કોણ આપે છે, ક્યાંથી આવે છે, તારે કઈ જોવાનું નથી. દી ઉગે મારા મઠની માલપા વાળ અને હંજવારી ખૂણાની માલપા ભેગી કરીને રાણી સિકાનો રૂપિયો તને દી ઉગે ને આપું ને તો એમ માનજે કે દુબળા દયા તારી મેલડી બોલી હતી બાપ. પણ હવે બાપ, મારી અને તારી આપણી મા દીકરાની એક જ વાત છે ને એક જ મારી મેલડીની શરત છે કે દુનિયાની માલિપા કોઈને કહેતો નહીં કે મને મેલડી દી ઉગે રાણી સિક્કો આપે છે. અને જેથી મારી વાતને દુનિયાની માલિપા જાહેર કરીશ ને તેથી હું મેલડી તને રાણી સિક્કો દેતી બંધ થઈ જાય છે બાપ. જયસિંહ દાદા પોતાના સાજલ સાપરે જઈ
બે આંખોને બંધ કરે પણ આંખની માલપા જેને નિંદર નથી આવતી. શું કામ? કે આજ મારી મેલડી બોલી છે એવું દિવસ ઉગે ને બનશે કે નહીં બને. કારણ કે સાહેબ કાળા માથાના માનવીનો વિશ્વાસ બહુ નાનકડો હોય. મારી મેલડી બોલી છે દિવસ ઉગે ને આ બનશે કે નહીં બને. મેલડી મને રાણી સિક્કો આપશે કે નહીં આપે. કારણ કે 3 દિવસની જેને લાંઘણું થઈ ગઈ છે બાપ. પણ વેલા પરોડીએ નાઈ ધોઈ અને મારી મેલડીના સાનિધ્યની માલિપા આવી 3 તાજમ ભરીને હાથની માલિપા હાવાઈની લઈ અને મારી મેલડીના મઠની માલિપા જેને હંજવારી કાઢી છે. ખૂણાની માલિપા જ્યાં હંજવારીને ભેગી કરે ત્યાં ખૂણાની માલિપા રાણી સિક્કાનો 1 રૂપિયો પડેલો તેથી હાથની માલિપા લઈ અને દયા પરિવાર તેથી જયસિંહ દાદાએ કપાળે અડાડીને એટલું કીધું કે હે મારા વગર પૈસાના વકીલ, મારી મેલડી હવે તું મારો કોર્ટ ને તું મારો કાયદો. મેલડી સાહેબ માં મેલડીના ચરણે રાણી સિક્કાના રૂપિયાને ધરી પોતાના ખિસ્સામાં નાખીને વ્યા ગયા. દિવસ માથે દિવસો માથે અઠવાડિયા મંડી ગયા વીતવા. મહિનો 100 મહિનો 12 મહિના 12 મહિના વીત્યા એટલે મુસળાધાર વરસાદ પડ્યો. 12 ગામની માલિપા જે કમાવા ગયા હતા ગામની રૈયત બધા માણસો અહીં આવી ગયા. પણ એક દિવસ ગામના શોકની માલિપા માતાજીના જે બાનાધારી ભુવા જેને કાંડા બાંધેલા કોઈના માથે માતાજીના નામની ચોટલી રહી ગઈ છે. એકાબીજી ભુવા 12 મહિને ભેગા થયા એટલે કોઈ કહેવા માંડ્યા ભાઈ મારી માતાને તો આમ કીધું તો આટલું કામ કર્યું. કોઈ કે મારી માતાને મેં કીધું તો આમ કામ કર્યું. કોઈ કે મારી માતાને આંગળી સીંધી તો આંગળી સીંધી કામ થઈ ગયું. પણ તેથી દયા પરિવાર જેને મારી મેલડીનો વિશ્વાસ હાડો હાડ લાગી ગયેલો છેલ્લે જયસિંહ દાદાનો વારો આવ્યો તેથી ગામના ભુવાએ એટલું કીધું કે જયસિંહ બધાયની માતાજીએ કામ કર્યું. બધાય તો 12 ગામ પરદેશ કમાવા આવી ગયા હતા. તું આ ગામની માલિપા રહ્યો ક્યાંથી પૂરું પડ્યું? ક્યાંથી લાવ્યો બધું? સાહેબ પોતાના હરખમાં જયસિંહ દાદા વાતને ભૂલી ગયા કે મારી મેલડીએ ના પાડી છે. ઉભા થઈ અને પોતાના ખિસ્સાની માલિપા રાણી સિક્કો જે હતો રૂપિયો આમ દેખાડીને કીધું કે લ્યો ભાઈ, તમારી દેવ તો ગમે એ કામ કર્યું હોય પણ મારી દયાની હડકાઈ નાંગણી મેલડી દીવ ઉગે અને એના મઠમાં મામા દિવસ ઉગે ને એના મઠની માલિપા હામીની લઈને હું એના મઠનું વાસીદું વાળતો ને એ દીવ ઉગે ને મારી દયાની મેલડી મને રાણી સિક્કો આપતી હતી. ભોયે પથારી એકદી તને ભૂખ્યો હુવારી દા જે મારી મેલડીના બની જાય ને મારી મેલડીનો જેને વિશ્વાસ હોય ને એકવાર મારી મેલડી એને જોઈ લે દુનિયાની માલિપા મારી મેલડી સામે ઉભો રહે છે કે નહીં રે. તેથી મારી મેલડી કે ભોયે પથારી એકદી તને ભૂખ્યો હુવારી દઉં, આ દેહની પડાવી દઉં ખાલ. આટલું દુઃખ દેતા જો મને મેલડીને ન છોડ ને તો પછી તને કરી દઉં.
સાહેબ દુનિયાની પાસે હોય કે ન હોય નથી મને ખબર, પણ જેના નામની જેના લોકની માલપા માળા છે એવા અમારા ભગવા ભેગ દેવ સ્ટુડિયો ભીમડાદ, અમારા રાવણદેવ ભગવો ભેગ મારી દયા દાદાની મેલડીના નામમાંથી 1001 થી વધારે તાળી પાડો સાહેબ. એ આ મેલડીને માનતા હોય ને, જાજુ નથી કેવું, પણ સાહેબ આ ભીમડાદ ગામની રૈયત જો મારી દયા દાદાની મેલડીને માનતી હોય ને સાહેબ, એકવાર બે હાથને ઊંચા કરીને તાળી પાડો, મને ખબર પડે કે મેલડીનો વિશ્વાસ કેવડો. વાહ વાહ ભીમડાદ, વાહ વાહ મારી મેલડી, વાહ. એવા દિલીપભાઈ ક્ષત્રિય રાજપૂત 1100 રૂપિયા આપી મારી દયા દાદાની મેલડીને વધાવ મારી મેલડી સાસુ આપે.
ખિસ્સાની માલિપાથી કાઢી અને તેથી જેટલા ભુવા માતાજીઓના વખાણ કરતા ને પંથની વચ્ચે ઉભા રહીને એટલું કીધું કે ભાઈ હા લાલદાસ બાપુ તમારી દેવીઓ તો તમારું ગમે એટલું કામ કરતી હોય પણ બાપ આજ મારી દયાની મેલડી દીવ ઉગે ને મને રાણી સિકાનો રૂપિયો આપતી હતી બાપ આ બાજુ શોખની માલિપા જેને વાતની જાહેરાત વાત બહાર પાડી દીધી અને એક બાજુ મઠની માલિપા બેઠી બેઠી તડપા ખાલા ત્રિશુલની માલિપા મારી મેલડી એમ કે એ બાપ આજ મારી વાતને હારી ગયો પણ જાજા દુનિયાની માલિપા એકવાર હજી હું દયાની મેલડી જો જગત નો ઝૂકે ને એ તો જગતની માલિપા જે જગ્યા હું દયાની દેવી મેલડી નો હોય બાપ ત્યારે સાહેબ આજ એ આગળના વડવાનું જે કઈ ભજન છે આજ હમણાં આવ્યો ત્યારે ગામની અંદર 2-5 વડીલોએ મને કીધું કે રાવણદેવ અમારા ગામની માલિપા વાલ વીટી કોઈની ખોવાણી હોય ને અને કોઈ માણસની માથે શંખ જાય કે એની પાસે વસ્તુ પડી છે એને પકડીને બાજવાનું નહીં ધોલ થાપલી નહીં કરવાની ખાલી એમ કે તે નો લીધો એકવાર દયાની મેલડીના સોગન ખાઈ લે બાપ અને મારી મેલડી એ સાહેબ દુનિયાની માલિપા અત્યારે એવો 2 દેવ છે હો એક ભગુડામાં મોંગલ બેઠી છે ખોટા હમ નો ખવાય અને એક આ ભીમડાદ ઈ ભગુડા ના ભીમડાદ ની માલિપા મારી દયાની મેલડી બેઠી છે કે કોઈ માણસના ખિસ્સાની માલિપા પડી ગયું કે નથી દેવું અને ખોટા હમ ખાય મારી મેલડી કે 3.5 કલાક થાય ઈ પેલા જો પસાડી નો મારતું દયાની મેલડી